જય માતાજી મિત્રો, આજે તેની ચા પાણી ચાલી રહી છે. સગવડે ચા પી લીધી. જમવાનું એ દોત ઉપર આધારિત છે. જેને સારા દોત હોય જલ્દી ખાઈ લે ને જેને વીક પડી ગયા હોય ધીમે ધીમે ખાય, એવું કામકાજ છે. મજબૂત દોતવાળા ખટકો રાખે. હા, આજે ચૂપવાની ઈડલી જઈએ. તો આજે અત્યારમાં આપણે વહેલા કાલે પલાવ પૂરું થઈ ગયું હતું ને આજે તારે કલરી સિંગલ મારી દઈશું ને અમારા ઉપર બે જણને બિહાર દઈશું. એટલે થોડો ભેજ તો હોય પણ પછી જો ખલકું રહે તો જલ્દી ભેજ પેલો થઈ જાય. વરસાદ આવે કે ના આવે પણ ડબલ બે જણને ડબલ અમારા ઉપર બિહારી છે એટલે ભેજ થોડો વ્યવસ્થિત રહે ઈંડી ઉગી જાય. અને હજી ઈંડી ચોપી દેવી પણ હજુ ઘેરથી કોઈ આવી નહીં. અમારા ઉપર બેહવાવાળા હજુ આવ્યા નહીં. બગલો ને કાંકરો શેરવા એટલે તરત આવી જાય પણ એમાં બે ફાયદો એ ખરો નુકસાન ખરો. જો પલાવ કાઢતી વખત પેલા હેર્યા નીકળી મુંડા તો બરાબર, બાકી અરસ્યા ખાઈ જોઈએ યાર. આ તો જે આપણા ફાયદાવાળો. ચાલો તો વિડીયોમાં કન્ટિન્યુ કરજો. હવે ઘેરથી કીધા વગર આવીએ એટલે બધું લોચો જ પડે મારો. બોલો સિક્કો શું કરવા લાવી પોતનો? હવે બે તારા એને ઉપવાસ કરાયો ને તારમાં વાટશે ને આપણે. તું બેસી જા. મેં બે જણને બિહાર હોતા દબાઈ જાય જમીન. તારું વજન ઓછું પડે ને તાર મમ્મી એકલી બે તો કાફી ને બિહાર દઈશું ના. બેસી જાય વજન દઈને ટેન્શન આવી જાય આપણને. એને હેડવાનું આપણે ત્યાં કરવાનું આવી જાય. તો હવે તો ચાલુ કરીએ. હવે ઈંડી ચોપવા ચીકાભાઈ ઈંડી ચોપાવા આવ્યા. હા, પેલ બાજુ મોભારો કાલે. તું ચમ આટલા બધા ઈંડા લાવ્યો? કયા લાવ્યો? હા, તું હેર હું સમજાઈ દઉં પેલું. પાંચ જણા છીએ ઈંડી ચોપ્પાની. કબા છઠ્ઠો જે ટાઈમ લાગે ચોપ્પી છે તો 4 બાર ઓછી વધે છે તો ચાલશે. આપણે ઈંડા ચોપી લીધા પણ વાગી ગયા 12 વાગી ગયા આપણે ચોપતો. કારણ કે મોણો ઓછો 4-5 જણો થઈને અમે ચોપી કાઢી પણ એક કોમ પતી ગયો. હવે ટેન્શન નહીં. પેલો 12 વાગ્યા. આ તો ધારો 4 બહુ વાઢી નહીં. કાલે હોજી આજે હોજીને કાલે સવારે વાઢી લઈશું એટલે ચિંતાની 4 તો વધારશે. પણ આની આ એક કોમ પતી ગયું એટલે હવે બીજી ચિંતા નહીં. The next day. બોલો જય માતાજી. બોલો કોને જવું છે? બોલો જય માતાજી. શું કરો છો તમે અત્યારમાં? જય દ્વારકાધીશ. ઓ બહુ આગળ ના બોલ્યા તમે, નજીકવાળા બોલો. જય માતાજી. ગમે તે માતાજી આવી જાય એમાં તાને એટલી ત્યાં જવાનું રાખવું. નહીં શીખવું જ નહીં. લાયેલા પણ લાયેલી શીખાય.
તાણ કનું લેવા ઘરનું બાઇક તો હોય ને એવું કોઈ ખરું એક્ટિવા બાઈક તો કેટલું ભારે આપણું થોડું હોન્ડા તે દે લઈ એ તમને તો સામાન્ય લાગે સામાન્ય તાન હું આપણે શીખવાનો ઉત્સાહ તમને કોમ કરવાનો ઉત્સાહ નહીં તો શીખવાનો એવો જ હોય, સમજી લે તમને કહું. હા શીખવાનું ઘણી પાવર એમાં શું શીખવાનું? ઉપર બે બાજુ ટોકા પોકી છે, વટ લઈને કોણ મચેરવાના? બહુ તો એક વખત ભૂઈ પડી જઈશું, બીજું શું થશે? પણ ભૂઈ પડી થઈને ઊભા થયા ચેરી પતી ગયું, પછી બધું ઘણું ઘણું નોલેજ આવી જશે તમારે. કઈ ચમ ના ભૂઈ પર આવી પહેલું વિચાર લેવા છે, સમજ્યા? અમે તો ઘડિયાળ આપણી બહુ વરસ પહેરી મી સોનાની હો ચેન ની બદલાઈ લુમેક્સની ઘડિયાળ હતી યારે. પણ અમુક વસ્તુ મને ઘડિયાળ પહેરવાનો પહેલાંથી શોખ. હવે તો તમારે તો આ પેલા નંબરીય વાળી અમે લાવતા અને પહેરતા. 25-30 રૂપિયાની પૈસા ભેગા કરવાના અને પછી એ ઘડિયાળો લાવવાની અને પછી પહેરવાની. એમાં પાછી લાઇટ થાય, લાઇટવાળી. તમારે લાઇટ નહીં આવતી, અમારે ત્યાં અંદર ગોળી આવે ને પછી લાઇટ થાય. કેટલા વાગ્યા છે મિત્રો આ ઘડિયાળમાં તમે કહેજો જરા. ભલે એના કોટા નહીં પણ એનો સમય તો હજુ મને યાદ જ છે. ભલે બાકી જો હવે જોવો ઘડિયાળનું મોડલ બધું નવું જ છે ભાઈ. જો કોટા બોટા તમે શોધી લેજો ભાઈ, કમ્પ્લીટ સી જો હજી જો દેખ તું એ કહી દેવાડો ઘડિયાળ હે કે નહીં? હા નવી ઘડિયાળ હે ભાઈ. અમુક વસ્તુ જિંદગીમાં અમુક વસ્તુ જે બહુ લગાવો. મને પહેલાં ચડ્ડો પહેરાવીને તો મને પેન્ટ પહેરવાનો બહુ શોખ. હા અત્યારે બધા ચડ્ડા પહેરી મને એ વખત તો પેન્ટ જ ના સીવડાવો, લેગા સીવી આલી. કયો બજવલ તે તોથી આવી હતી. તાર મમ્મીની પડી છે ને એની લેમેક્સની ની તો ખાસી પહેરી આ ઘડિયાળ, પછી બગડી ગઈ. રતનજી લાવ્યા હતા, બે ઘડિયાળો સારી હતી, સરસ ઘડિયાળો હતી. જેવી લાવી હોય એવી મળે. ત્યાં તો 25,000ની રાડોની નહીં મળતી, મોઘી મોઘી બધી ડાયમંડવાળી બધી મળે જ. તમારે હોનારું જે બનાવવું હોય બના. ચમ પછી રૂપિયા જોવી વાત કરો છો. તો એ પેન્ટ તો શું કરતો ખબર? આ પૈન બાપાનું હોય ને ટૂંકું, તો એક વખત તો વિનાબા હંગાતા આવ્યા દહીંનું મુકાવા જોઈએ ને, તે હંગાત જઈએ ને પછી દર્જીને તો કપાઈને પેન્ટ કરેલું કે પૈન બાપાનું હોય એટલે. પહેલાં તો ચો આવું તો અત્યારે રેડીમેડનો કપડો આટલો થઈ ગયો ભાઈ. અમારા જમાનામાં નહોતું આટલું ગારમેન્ટ. અત્યારના જમાનામાં ઠીગરું મારવાનો ટાઈમ જ, ઠીગરાની સિસ્ટમ જ જતી રહી. પહેલાં તો ઠીગરો હોય, ચડીઓના પાસે ઠીગરો હોય. પછી તમે તો ઠીગરું સિસ્ટમ જ નહીં. ઠીગરું છે એવું વળી. તો આ બધા બિચારા ખેતી કરતા હોય તો નંદી અઢારની કાપડે નહીં, આ બિયારણની કોથરી આવે ને કાપડની, નંદી 18 જ હોય બૈરામાં તો કોથરીઓ બધી બાજરીની આવે. આ તો હવે બધું થઈ ગયું. તાર એવો જમાનો હતો ભાઈ. આ તો હાલ અત્યારે તમારા કપડોને ઢગલા થઈ જાય, ગાર્મેન્ટ આટલું બધું વસ્તુનું બધું એ થઈ ગયું. બાકી એ વખત વસ્તુની કદર હતી પજવલ. એટલે એવું ના કરશે તમે કોઈ બી વસ્તુનું. અને જેને થોડી તકલીફ બેઠેલી હોય ને એવું ના જોયેલું હોય એમને તો જો અમે નહીં પહેરતા હું લે પેન્ટ ફાટલો બાટલો પહેરીએ તો એ નોખી દેવાનું જીવ ના ચાલે. મનુની એન્ટ્રી થઈ જાય છે. હું હેલિકોપ્ટર ના લાય મોટું જમી લીધું. હા હું કડમો પહેરવાની યાર. તો શું કરવા લાવે તો તું? શી ખબર ને શી ખબર કરતો.